નમસ્કાર મિત્રો, દિવાળીની સરસ એવી રજાઓ માણી, ફટાકડાઓ પણ ખૂબ ફોડ્યા હશે અને મિત્રો અને સંબંધીઓ સાથે આનંદ માણી આપણે એ પછીનો એક લેક્ચર પણ સમજી ગયા છીએ 35-40 મિનિટનો, જેની અંદર આપણે સ્ટાન્ડર્ડ 8માં સેમેસ્ટર 2માં યુનિટ 1ની એક્ટિવિટી 1A પછી બી નથી પણ સી ત્યાં સુધી આપણે જોઈ ગયા. આ 3 પેરેગ્રાફ તમને આપણે સમજાવ્યા, એ આપણે સારી રીતે સમજી ગયા મિત્રો. એ પછીથી શું આપણે જોયું તો કે આ તમારી સામે જે છે એ સી વિભાગ, આની અંદર છેલ્લાની અંદર જે આન્સર હતો આ 6ઠા 7માનો એ પણ મેં લખેલા છે અહીંયા. તમારે ખાલી કોપી જ તમારી બુકમાં કરવાની છે, એ સૂચના પણ મેં તમને આપી દીધી મિત્રો. સેકન્ડ યુનિટ, હવે આ પહેલા યુનિટની એક્ટિવિટી 2 એક સ્ટોરી જેવું છે નાનું અમથું, એ સ્ટોરીને આપણે સમજવાની. પછી એક્ટિવિટી 2માં A, B, C એ રીતે B, C ન હોય તો આ વાર્તામાં તમારે આના પર આધારિત પરીક્ષામાં સવાલના જવાબ પૂછી શકાય. અને પહેલાં આગળ તમને સૂચના આપી હતી એ જ રીતે ફરી આમાં પણ આપું છું મિત્રો. શું કરવાનું છે આપણે તો કે આને તમારે ભાષાંતર સમજવા માટે જે અઘરા લાગે ને એ શબ્દોને સામે ગુજરાતીમાંથી જ શોધીને લખવાના. ચાલો શું કહે છે બીજી એક્ટિવિટીમાં થોડું સમજતા જઈએ આપણે. એક્ટિવિટી 2 પ્રવૃત્તિ 2 રીડ એન્ડ એન્જોય, વાંચો અને આનંદ માણો. અ કી ટુ હેવન, સ્વર્ગમાં જવાનો રસ્તો અથવા સ્વર્ગમાં જવાની ચાવી. અ પ્લે એટલે એક નાટક છે. પહેલું દ્રશ્ય, નાટકમાં અંક 1, અંક 2, અંક 3 એટલે એક અંકી, દ્વિઅંકી, ત્રિઅંકી, ચતુરંકી એવી રીતે નાટકો હોય. તો આ પહેલાંના સમયની અંદર જે તે રાજાઓના દરબારની અંદર એક બુદ્ધિશાળી વ્યક્તિ રહેતો. તમે અકબર અને બિરબલ વિશે સારી રીતે જાણો છો. હવે તો ટીવી તમે જુઓ છો, મોબાઈલમાં જોતા હો છો જુદા જુદા કાર્યક્રમ. તેમાં અકબર, બિરબલ અને તેનાલી રમન અત્યારે હાલમાં પણ મારા ખ્યાલથી આવે છે, તો એ પણ તમે જોયેલું હશે. એના વાસ્તવિક જીવનની અંદર બનેલી આ ઘટના છે અને એ નાટક રૂપે આપણી પાસે છે. તો એને આપણે સમજવા પ્રયત્ન કરીએ મિત્રો કે એક કેવી ચતુરાઈથી એક સાધુ જે આવેલો અને લોકોને લૂંટતો હોય છે એમાંથી બચાવે છે. પહેલું દ્રશ્ય, સીન 1, કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર. કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર. તેનાલી રમન, courtier 1 and courtier 2 are waiting for the king. તેનાલી રમન, દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રમન, courtier 1 and courtier 2 are waiting for the king. તેનાલી રમન, દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpet and drums. તુરાઈ એટલે મોટી આમ ગોળ આકારની હોય, ખબર, જે બાજુથી વગાડવાનો એક પતલો ભાગ આગળ જાય તેમ પહોળો થતો જાય, આખો આમ આ રીતે આવે આમ, અને એ પછી નીચેથી વગાડે એને તુરાઈ કહેવાય. તુરાઈ અને ઢોલનો અવાજ આવે છે. આપણી ભાષામાં કહીએ તો પપુડી અને ઢોલનો અવાજ આવે છે, પણ મોટી પપુડી ગોળ. The king walks in, રાજા દરબારમાં પ્રવેશ કરે છે. The king walks in,
રાજા દરબારમાં પ્રવેશ કરે છે. એન્ડ ઓલ ધ courtiers સ્ટેન્ડ અપ. ઓલ પછી ધ દૂર લખજો. ઓલ ધ સાથે ન આવે. ઓલ પછી THE છે ને જરા દૂર લખવાનું છે મિત્રો. તમે લખો બુકમાં ત્યારે અલગ લખજો. એન્ડ ઓલ ધ courtiers સ્ટેન્ડ અપ. અને બધા દરબારીઓ ઊભા થઈ જાય છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ courtiers સ્ટેન્ડ અપ. રાજા દરબારમાં પ્રવેશ કરે છે અને બધા દરબારીઓ ઊભા થઈ જાય છે. તેનાલી રમન એન્ડ courtiers સેઝ, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. તેનાલી રમન અને દરબારીઓ કહે છે સુપ્રભાત રાજન અથવા આપ નામદાર. યોર મેજેસ્ટી એટલે રાજન અથવા આપ નામદાર બંને કહેવાય. તેનાલી રમન એન્ડ courtiers, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. તેનાલી રમન અને દરબારીઓ કહે છે સુપ્રભાત રાજા અથવા આપ નામદાર. ધ કિંગ, ગુડ મોર્નિંગ. રાજા કહે સુપ્રભાત. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. આજે મારા મંત્રીઓ ક્યાં છે? વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. હું તેમની સાથે નવી સડકની યોજના વિશે ચર્ચા કરીશ. આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. હું તેમની સાથે નવી સડકની યોજના વિશે ચર્ચા કરીશ. courtier 2, દરબારી 2 એટલે બીજો દરબારી કહે છે યોર મેજેસ્ટી રાજન, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ. ધીઝ ડેઝ, આ દિવસોમાં આપણા રાજ્યમાં એક મહાન સાધુ આવેલા છે. courtier 2, યોર મેજેસ્ટી બીજો દરબારી કહે રાજન, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીઝ ડેઝ. આ દિવસોમાં આપણા રાજ્યમાં એક મહાન સાધુ આવેલા છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધ સાધુઝ કેમ્પ. મંત્રીઓ એ સાધુના શિબિરમાં છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધ સાધુઝ કેમ્પ. મંત્રીઓ તે સાધુના શિબિરમાં છે. ધ કિંગ, રાજા કહે છે અ સાધુ એટલે સાધુ આવ્યો છે. આ ગ્રેટ સાધુ મહાન સાધુ છે. હુ ઇઝ ધીસ સાધુ, આ સાધુ કોણ છે? ધ કિંગ સેઝ, અ સાધુ, અ ગ્રેટ સાધુ. હુ ઇઝ ધીસ સાધુ. રાજા કહે સાધુ, મહાન સાધુ. આ સાધુ કોણ છે એટલે કે આ સંત કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. હું તેના વિશે કશું જાણતો નથી એટલે કંઈ જ જાણતો નથી. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. હું તેના વિશે કંઈ જાણતો નથી. ડુ યુ નો સમથિંગ રમણ? તને કંઈ ખબર છે રમણ? ડુ યુ નો સમથિંગ રમણ? તને કંઈ ખબર છે રમણ? રાજા કંઈ પણ પ્રશ્ન આવે એટલે સીધો રમણ પાસે જ મૂકે. કાર્ય પણ એને જ સોંપે કારણ કે બુદ્ધિશાળી છે, બહુ જ ચતુર વ્યક્તિ છે, બીરબલ જેવું.
રમણ સેઝ યોર મેજેસ્ટી, રમણ કહે આપ નામદાર, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ, આ સાધુ વિશે મેં સાંભળ્યું હતું. આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ, મેં એ સાધુ વિશે સાંભળ્યું હતું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ, તે હિમાલયથી આવે છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ, તે હિમાલયથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર, તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર, તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. કર્ટિયર 1 સેઝ, પહેલો દરબારી કહે છે, એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે, અને તેમના તંબુની બહાર રોજ લોકોની લાંબી હાર હોય છે. એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે, અને તેમના તંબુની બહાર રોજ લોકોની લાંબી હાર હોય છે. ધે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથિસ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ, તેઓ તેને એટલે લોકો સાધુને સોનાના સિક્કા, કપડાં, પશુ, અનાજ, શાકભાજી અને સૂકા મેવા આપે છે. ધે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથિસ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ, તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પશુ, અનાજ, શાકભાજી અને સૂકા મેવા આપે છે એટલે દક્ષિણા આપે છે. કર્ટિયર 2 બીજો દરબારી, કર્ટિયર 2 સેઝ, બીજો દરબારી કહે, હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, તે પૂજાથી કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, તે પૂજાથી કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ, પરંતુ તેના માટે તેને મોટી રકમ ચૂકવવી પડે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ, પરંતુ તે માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે છે. ધ કિંગ સેઝ, ઇન્ટરેસ્ટિંગ, રાજા કહે રસપ્રદ વાત છે. આઈ વાન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. આઈ વાન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. બટ યુ કેન ગો નાવ, પરંતુ હવે તમે જઈ શકો છો. બટ યુ કેન ગો નાવ, પરંતુ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમન ઓનલી, આ સાધુ વિશે હું ફક્ત રમણ સાથે ચર્ચા કરીશ.
I will discuss about this sadhu with Raman only. હું આ સાધુ વિશે ફક્ત રમણ સાથે ચર્ચા કરીશ. એ સાથે પડદો પડે તો કર્ટિયર્સ લીવ એટલે બંને દરબારીઓ જાય છે, રવાના થાય છે, એટલે સ્ટેજ ઉપરથી થાય. The king says, Raman, what do you think? રાજા કહે, રમણ, તને શું લાગે છે અથવા તમને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચો સાધુ છે? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચો સાધુ છે? ગુડ સાધુઝ આર નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સાચા સાધુઓ સેવા માટે કદી પૈસા માગતા નથી. ગુડ સાધુઝ આર નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સારા સાધુઓ સેવા માટે કદી પૈસા માગતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. રમન સેઝ, યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. રમણ કહે, હા રાજન, મને પણ કંઈક ખોટું થતું હોય તેવું લાગે છે. રમણ સેઝ, યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. રમણ કહે, હા રાજન, મને પણ કંઈક ખોટું લાગે છે. ધ કિંગ સેઝ, રમન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રાજા કહે, રમણ, આ સાધુની શિબિરે જઈને તેના વિશે વધુ માહિતી મેળવ. ધ કિંગ સેઝ, રમણ, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રાજા કહે, રમણ, આ સાધુના શિબિરે જઈને તેના વિશે વધુ માહિતી મેળવ. રમન સેઝ, સર્ટેનલી સર. રમણ કહે, ચોક્કસ શ્રીમાન અથવા સાહેબ. આ પહેલા દ્રશ્યમાં આપણે જોયું મિત્રો, બરાબર. હવે બીજું દ્રશ્ય શું છે એમાં, જો કઈ સ્થિતિ છે પહેલાં આપણને બતાવી અને પછી વાતચીત આપે છે. ધ વિલેજ, ગામ છે. અ સાધુ વિથ એ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. લાંબી દાઢી અને કેસરી કુર્તાવાળો એક સાધુ એક ઝાડ નીચે ઓટલા પર બેઠેલો છે. અ સાધુ વિથ એ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. લાંબી દાઢી અને કેસરી કુર્તાવાળો એક સાધુ એક ઝાડ નીચે ઓટલા પર બેઠો છે. હીઝ આઈઝ આર ક્લોઝડ. તેની આંખો બંધ છે. હીઝ આઈઝ આર ક્લોઝડ. તેની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. કેટલાક લોકો તેની આંખો ખોલવાની અને તેને આશીર્વાદ આપવાની રાહ જોઈ રહ્યા છે. ખોલવાની નહીં પણ ખુલવાની એમ આવશે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. કેટલાક લોકો તેની આંખો ખુલવાની અને તેમને આશીર્વાદ આપવાની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રમન એન્ટર્સ. તેનાલી રમન દાખલ થાય છે. એન્ડ સ્ટેન્ડ અમોંગ ધ પીપલ. અને લોકોની વચ્ચે ઊભો રહે છે. તેનાલી રમન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ. તેનાલી રમન પ્રવેશ કરે છે
અને લોકો વચ્ચે ઊભો રહે છે. હવે વાતચીત આવે છે કે કોણ શું બોલે છે. વિલેજર 1, ગ્રામીણ 1 એટલે ગામડે રહેનારો પહેલો વ્યક્તિ. સાયલન્સ, લુક ધેર, શાંતિ જાળવો, ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. લુક ધેર, ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ. બધા સાધુને વંદન કરે છે મસ્તક નમાવીને. એવરીવન બોઝ ટુ ધ સાધુ. બધા સાધુને વંદન કરે છે. વિલેજર 2, ગ્રામીણ 2. પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. સાધુની સામે એક મોટો કોથળો મૂકે છે. બીજો ગ્રામીણ સાધુ સામે મોટો થેલો ભરીને મૂકીને કહે છે, યોર હોલીનેસ, મહારાજ અથવા આપ નામદાર, પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. મહેરબાની કરી આ ચોખાનો કોથળો સ્વીકારો. પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. મહેરબાની કરી આ ચોખાનો કોથળો સંભાળો. એડવાઇઝ મી, મને સલાહ આપો. માય લોર્ડ, હે પ્રભુ. હાઉ કેન આઈ બીકમ રીચ. હું કેવી રીતે ધનવાન બની શકું, પૈસાદાર બની શકું. ચોખાનો કોથળો સ્વીકાર કરો, મને સલાહ આપો. પણ હું કેવી રીતે ધનવાન બની શકું એ સલાહ આપવાની છે. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ અસિસ્ટન્ટ. સાધુ તેના મદદનીશને કંઈક ઈશારો કરે છે. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક. મદદનીશ કોથળો લઈ જાય છે. એટલે બીજા જે બેઠેલા હોય છે એ બધા એ કોથળો આંચકીને લઈ જાય છે. સાધુ ટુ ધ વિલેજર. સાધુ ગ્રામીણને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, મારા વહાલા બાળક, આઈ એમ પ્લીઝ વિથ યોર ગિફ્ટ. હું તારી ભેટથી પ્રસન્ન થયો છું. આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. હું તારી ભેટથી પ્રસન્ન થયો છું. નાવ ડોન્ટ વરી. હવે ચિંતા ન કરીશ, તો આ ચિંતા કરતો નહીં. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું ચોક્કસ તને ધનવાન બનાવીશ. રીચના સ્પેલિંગ સુધારી નાખજો. REACH નહીં પણ RICH. REACH તો પહોંચવું થાય. આ RICH રીચ એટલે અમીર અથવા ધનવાન. સુધારી લેજો. ત્રીજી લાઈનનો છેલ્લો શબ્દ REACH ને બદલે RICH એ રીતે આવશે. વી નીડ ટુ પરફોર્મ આ પૂજા એટ યોર હાઉસ. આપણે તારા ઘરે પૂજા કરાવવાની જરૂરિયાત છે. આપણે તારા ઘરે પૂજા કરાવવાની જરૂરિયાત છે એટલે તારી મુશ્કેલી છે બધી દૂર થઈ જશે. વિલેજર 2 તો બીજો ગ્રામ્યવાસી કહે છે, થેન્ક યુ યોર હોલીનેસ. તમારો આભાર મહારાજ. આઈ એમ સો લકી. હું ખૂબ નસીબદાર છું. આઈ એમ સો લકી. હું ખૂબ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મહેરબાની કરી મને કહો મારે શું કરવાનું છે. પ્લીઝ ટેલ મી
વોટ આઈ નીડ ટુ ડુ. મહેરબાની કરી મને કહો કે મારે શું કરવાનું છે. સાધુ સેઝ, સાધુ કહે, ડિયર ચાઇલ્ડ, વાળા બાળક, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. હવે પૂજા માટે મને સોનાના ફક્ત 2 સિક્કાની જરૂરિયાત છે. સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. સાધુ કહે, વાલા બાળક, હવે પૂજા માટે મને સોનાના ફક્ત 2 સિક્કાની જરૂર છે. વિલેજર 2, બીજો ગ્રામીણ કહે છે, ઇટ્સ ઓલ રાઇટ, ઠીક છે, આઈ વિલ ગીવ યુ 2 gold coins. આઈ વિલ ગીવ યુ 2 gold coins. એ 2 માં ટીઓ નહીં પણ TWO કરવાનું છે અથવા બગડો લખી નાખવાનો ઇંગ્લિશમાં. એ સાચું છે કે હું એને ભેટ આપીશ, પણ તમે કહો એમ નહીં, પણ હું આપવાની છું. આઈ વિલ ગીવ યુ 2 gold coins. હું તમને સોનાના 2 સિક્કા આપીશ. સાધુ સેઝ, બચ્ચા તેરા કલ્યાણ હોગા. સાધુ કહે, બચ્ચા તારું કલ્યાણ થાય. ધ વિલેજર ટેક્સ આઉટ 2 gold coins એન્ડ gives to the સાધુ. ગ્રામીણ સોનાના 2 સિક્કા કાઢીને સાધુને આપે છે. ધ વિલેજર ટેક્સ આઉટ 2 gold coins એન્ડ gives to the સાધુ. ગ્રામીણ સોનાના 2 સિક્કા કાઢીને સાધુને આપે છે. રમણ ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રમણ આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. રમણ ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રમણ આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. ધ સાધુ પુટ્સ ધ કોઇન ઇન્ટુ હિઝ પોકેટ. સાધુ સોનાના સિક્કા પોતાના ખિસ્સામાં મૂકે છે. ધ સાધુ પુટ્સ ધ કોઇન ઇન્ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર. સાધુ સોનાના સિક્કા પોતાના ખિસ્સામાં મૂકે છે અને ગ્રામીણને આશીર્વાદ આપે છે. રમન પુશિસ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રશિસ ટુ ધ સાધુ. રમણ ટોળાને એક તરફ હડસેલીને સાધુ તરફ આગળ જાય છે. ફરી, રમણ પુશિસ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રશિસ ટુ ધ સાધુ. રમણ ટોળાને એક તરફ હડસેલીને અથવા ધક્કો મારીને સાધુ તરફ ખસી જાય છે ખૂબ ઝડપથી. હી ફોલ્સ એટ હિઝ ફીટ. તે સાધુના ચરણમાં પડે છે, એટલે હાફી ગયા હોય તો પડે, થાક લાગ્યો એટલે ન્યા, એવા અર્થમાં. ચાલો, આ છે મિત્રો તમારા આ વીકનો, આ શું છે મેં કીધું એમ તમારો આ વીકનો સેકન્ડ લેક્ચર. આપણે શું જોયું એની અંદર મિત્રો, તો કે આપણે ખાલી આ અહીંયા સુધી આપણે જોયેલું, અને પછી હવે આ એક્ટિવિટી 2થી આપણે શરૂ કર્યું મિત્રો. ઓકે, અને એને અધૂરો જે આપણે રાખ્યું છે પૂરું નથી કર્યું, પણ આખો લેસન લેશું તો 1 કલાકનો લેક્ચર થઈ જશે મિત્રો. એટલે બાકીની જે વાર્તા એક્ટિવિટી 2ની છે આ કી ટુ હેવન, સ્વર્ગ જવાની ચાવી, એ આગળના લેક્ચરમાં જોશું. તમારે આ લખીને બરાબર સમજવાનું છે. થેન્ક યુ.